મોરબીની મચ્છુ નદીમાં બે યુવાનોએ ઝંપલાવ્યું હતું। મોરબીના પાડા પુલની બાજુમાં આવેલ રેલવેના પુલ પરથી બે યુવાનોએ પડતું મૂક્યું હોવાની જાણ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। જો કે પાણીમાંથી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો। ગોંડલ ખાતેથી એસડીઆરએફની ટીમે મોરબી બોલાવવામાં આવી હતી। મચ્છુ નદીમાં પડેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી। ગઈ મોડી રાત્રે બંનેની લાશ મળી આવી હતી। આ બાબતે વાત કરી હતી શુક્રવારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મોરબીના પાડા પુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ પરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું, જે અંગેની તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મચ્છુ નદીમાં પડેલા બંને યુવાનોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી પાણીમાં પડેલા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી જેથી ગોંડલ ખાતેથી એસડીઆરએફની એક ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી હતી અને એસડીઆરએફના જવાનો અને મોરબી મહાનગર ફાયરની ટીમ દ્વારા મચ્છુ નદીમાં ઝંપલાવનાર બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। હર્ષદ બળદેવભાઈ પારગી રહે વવાણિયા તથા અનિલ કનુભાઈ પખોડિયા રહે વિસીપરા મોરબી વાળે પાણીમાં ઝંપલાવ્યું હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું। હાલમાં બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે કવાયત સતત કરવામાં આવી રહી છે। મોડી રાત્રે બંને યુવાનોની લાશ મળી આવી હતી। અહીં એ વાત જણાવી દઈએ કે મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોય હાલમાં પાણીમાં પડેલા યુવાનોને શોધવાની કામગીરીમાં એસડીઆરએફની અને ફાયર વિભાગની ટીમના જવાનોને મુશ્કેલી પડી રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।